જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. ફરી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે શનિવાર અને નૈનાને છે રજા. ડોકો કાઢતો તને કહું, આને રજા હોય, સાફ સફાઈ લઈ લીધી. આવું છે. આ પાંડા તો જો હું તો આટા મારે છે. આને શું કહેવાય? રાક્ષસનું માથું. આ 5.5 કિલોનું તરબૂચ લીધું છે. સુધારવાનું બાકી છે. અવાજ તો સારો કે આમ કરીને તૂટી જાય ને, ખોટી વાત છે ને. અત્યારમાં જવાનું છે હમણાં વોશિંગ મશીનની દવા લેવા. અત્યારમાં નહીં, બપોર પછી જાવ. હજુ અહીં ફ્રી થઈશું. તારને રજા હોય જ નહીં. રજા નથી ને. હા, રજા હોય ને એટલે હાવણી પકડી લેવાની. સાવ રસોડું જોઈ આવો, બાલ્કની જોઈ આવો, બેડનો ગેપ જોઈ આવો. અત્યારમાં બધું સાફ સફાઈ કરી નાખ્યું. જોવા જવાનું કેમ પણ બધાના અલગ અલગ જોડા મૂકી દીધા છે. હાલો ભાઈ, રસોડું પાસ એકડો. બીજું બાલ્કની ઈ સ્કૂટર તાળો લઈ આવ્યો છું. હા મયુરભાઈ રેડી. હાલો, બાલ્કની ક્લીન છે. ચેક કરો. આવ્યો છે બધું રેડી છે ને? તો રેડી છે. જર્મનીમાં બ્લેન્કેટ સુકવવા માટેનો જુગાડ. બહાર તો હુકાય નહીં. આમ બહાર પાળીએ નહીં હુકવવાનું. આ લોકોને છે ને પાળીએ હુકવીએ ને નાય પ્રોબ્લેમ આવે. એટલે આ શું કહેવાય કે આ લોકોનું મગજ ખબર નહીં શું કામ કરતું હોય. ઈ ક્યાં હુકવતા હશે? બીજા લોકો, જર્મન લોકો નથી હુકવતા. પણ અહીંયા નકરે નોખી નવાઈનું છે. દાદા અમારે ખબર નહીં. આ જે પાળી છે ને અહીંયા નહીં હુકવવાનું. એટલે બ્લેન્કેટનો જુગાડ આ રીતે ખુરશી મૂકી છે. ખુરશીના સહારે બ્લેન્કેટ હુકાય એમ. આવવું પડશે. ચેતન આમ ન હોય તો એક વસ્તુ આમ ન હોય. લ્યો મૂકી દીધી ખુરશી બાજુ એમ હું કઈ. ઓહ, તે હમણાં હેઠે અહીંયા લોકો કવો થાય. ઈ ભલે થાય. તો અહીંથી બહુ તડકો આવશે. ક્યાંથી? આ બાવણું ખુલ્લું રાખવાનું. હું જોઉં કેમ શું કહેશો. બગાડે મોટું બગાડ. લાય આ થોભાન છે. લાય તો રાખો. એમ ન હોય. એમ જ ઓલા જેવું છે. બાવલિયા હલવાયા. ખુલ્લો રહેવો જોઈએ એટલે એમાં છે ને હવા આવી જાય. વાહ, શાબાશ. તો આ છે જર્મનીનો બ્લેન્કેટ સુકવવાનો જુગાડ. આમાં તઈ નીચે નો લટકવું છે. નકર તો એનું ઈ થાય. ધોયો ન ધોયો. ઓકે હાલો. શાબાશ. રેડી. તો આ છે જર્મનીની શનિવારી સાફ સફાઈ અને ધોઈને. હજી હવે શું વાંધો આવ્યો? નીચે લટકાય તો સારું પડે. સરસ, શાબાશ, વેરી ગુડ. હાલવાનો ઓલા લોકોનો રસ્તો થોડો રાખો. તો આ આખો દી આમ જ રહી જાય. હજી સેવ તમારે સ્વેટર ધોવા નાખવું છે. હા, લીડલમાંથી અમે અનાનસ લાવ્યા હતા. 2 દિવસ છે. ખરાબ નીકળ્યું છે પણ આને હવે રાખવાનું થતું નથી. બિલ હું છે ને કચરામાંથી ગોતું. તે શું થાય? હા તો કાંઈ નહીં. હાલે, હું કામ ન લી. હા, કઈ ખરાબ તો એ 2 દી છે ને આપણે સામાન લાવ્યા. 2 દી થોડું હાલે, બગડી જાય. અને કાંઈ નહીં, અત્યારે માલ જાય.
હા લે 400 રૂપિયાનું આ અનાનસ જુઓ. બિલ હું ગોતું કચરામાંથી. ભાઈ એવો બિલ નહોતું જડ્યું પણ મોબાઈલમાં ફોટો હતો એટલે એને સ્કેન કર્યું. મેં કીધું આ ખરાબ છે, રિફંડ જવાય. જોકે બીજું હતું નહીં ના, એટલે બીજાનું ના પડી થઈ એટલે એ લોકોએ QR કોડ સ્કેન કર્યો અને લેતો જ હતો અનાનસ, કેમ કે ખરાબ જ હતું આખું. 4 દિવસ થઈ ગયા હતા. અહીંયા તમે શું કહેવાય કે 4-5 દિવસ થઈ ગયા વસ્તુ ખરાબ નીકળ્યું તમે જાય લેતી જવાની કહેવાની. એટલે તમારી પાસે બિલ હોવું જોઈએ ને કાં ફોટો હોવો જોઈએ. એટલે એ લોકોએ 1.81 હતું, 400 રૂપિયાનું જ નહોતું પણ 1.80 આવે આપણે ઇન્ડિયન પ્રમાણે. અહીંયા 1.81 યુરોનું આવ્યું હતું એટલે એણે પૈસા પાછા આપી દીધા. આ એનું બિલ હતું. 2 મિનિટમાં પૈસા પાછા આપી દીધા. લોટ લઈને વહી ઘેરે. સરસ નીકળવું. હવે અનાનસનું તો કાર્યવાહી કરી નાખી. હવે તરબૂચ જોઈએ કેવું નીકળે. તો ભાઈ આમાં રાખ્યું હતું નીચે પાણી નહીં ઓલું છે. પટ્ટી સાકું ચાલે આમાં. લાગે છે લાલ છે એવું. ઘેરે ફોન ઉપાડી લીધો છે એમને. ગુડીની વિડીયો લઈ લો. હા હે એવું છે સૈસમાં પહેલે. આ તો લગભગ પાકલ છે. આ વાંધો નહીં આવે, પાછું દેવા નહીં જવું પડે. મસ્ત. તમારો અવાજ કપાય. હા લે લઈ લો. હું કરો બધા? હા છે ગુડી બેન. ગયેલું છે તો લઈ આવી પાછા. તમે શું લેવા? એમ નો આમ સુધારાય. લાય લાય તને વિડીયોમાં લઈ લો. તાર તરબૂચ ખાવું અહીંયા હાલ જો, તને બહુ ભાવે ને. લાય જો થોભી રે. નહીં હું સુધારું. લે ઓલા બટકા કરજે. હવે વિડિયો પૂરો કરો. બોલ તો ઘરે ખરા. વાત કરી લઈ. એ દર્પણ શું છે ઈ? મીઠો માવો. હા તો સારું છે. હું ફોનમાં વાત કરી લો પેલા. અમે અત્યારે મોલમાં આવ્યા હતા. જોકે બધી જગ્યાએ મળે છે. તમને આ શું લાગે? પહેલી નજરે તમને કંઈક બીજું લાગે છે પણ આ છે ને ડુંગળી છે. હવે આ ખબર નહીં કઈ રીતની કલમગીરી હોય. આ અહીંયા કંઈક અલગ જ જાતની ડુંગળી મળે છે. જો આ બાજુમાં ડુંગળી જ છે અને આ રીતે ડુંગળી જ છે. સ્મેલ ડુંગળી જેવી આવે છે પણ ખબર નહીં હવે. પણ આવી વસ્તુ તમે જોઈ છે કોમેન્ટ કરજો. અને બીજી વસ્તુ આ જોઈ હોય ને અમે તો અત્યારે અમે રેવેમાં આવ્યા છીએ. આપણે ઇન્ડિયાથી જો સ્પેશિયલ આંબલી મંગાવેલી છે. કેવું લાગ્યું? આ રેવેમાં મળે છે. આ કેટલાની છે મિત્ર ભાર્ગવ? આ કેટલાની? 5 યુરોની. 5 યુરોની આંબલી છે. અને કેટલાની આવે છે? 450 ગ્રામ આવે છે 5 યુરોની. રેવેમાં બીજું આપણે તો ભાખરવડી મળી જાય ઇન્ડિયાથી. કેળાની વેફર છે. અને આ શું છે? આ સ્ટ્રોબેરીની વેફર છે. અહીંયા ભાઈ કઈ વેફર મળે કઈ નક્કી નહીં. અમારે વાળોની તૈયારી થઈ ગઈ છે અને રસોઈમાં છે રોટલા અને દાળ. રોટલા અમારા સ્ટેન્ડ વગરની તાવડીના મીઠા મીઠા રોટલા ને અડદની દાળ છે. અમારો ગુલાબી ગુલાબી ગેસ છે, એની ઉપર વઘાર થઈ રહ્યો છે. કઈ લેંગ્વેજમાં એને ગુલાબી કહેવાય? એટલે જો શરૂઆતમાં છે ને ગુલાબી, આમાં ગુલાબી છે, આમાં ગુલાબી આવે છે, આમાં ગુલાબી આવે છે, બાકી છે લાલ, પણ ગુલાબી થાય છે, કલર બદલે. અને અમારું આ જર્મનીનું જ ઘી છે. હવે ગરમ કરવું પડશે. ઓલા ઘી છે હશે ને કરીને કહી દો લેતા આવે. એટલું જ છે. કો બટર લેતા હાલો હું જરીક ફોન કરી દઉં ઓલા લોકોને કે બટર લેતા આવે. અમે ગયા હતા બહાર અને હું લાવ્યો છું પીઝો, તૈયાર પીઝો. આ છે ને 4.50નું આવે, નહીં સોરી 4.19 યુરોનું. સરસ આવે છે. આવા ફૂલી ફૂલીને ઓલા પાવ થઈ જાય પાવભાજીના. આ છે તરબૂચ અને અહીંયા છે બાજરાનો લોટ. બાજરાનો લોટ તોડ્યા પછી તો ફ્રીજમાં જ રાખવાનો હોય. ના ફ્રીજમાં ન હોય પણ અહીંયા તોડ્યા પછી ફ્રીજમાં જ મૂકવાનો. જો બાજરી ફ્લોર. હવે આમાં 2 રોટલા થાય.
હવે આ સિંગ હારી રહે ને કે ભૂકો જ આવવા દે. નો નો થાય થાય. કાઈ નો થાય. હું નો થાય આ જો થઈ ગયું. ઈ છે છેણાનો લોટ. એવું છે મને એમ છે ખોરી થઈ જાય મેં ફ્રીજમાં. સાખીને મૂકી આ ફ્રીજમાં. ભૂકો છે એ માંડવીનો એ નો થાય પણ ફ્રીજમાં. મેં સાખીને મૂક્યો તોય પૂછું. અરે પણ કહું છું ખોરો થઈ જાય કે નો થાય કોમેન્ટ કહેજો કોમેન્ટમાં. નો થાય. લે હવે હાલો નો થાય કોલા છોકરીઓ કે એટલે ઉપર પછી એક. નો જ થાય એમ હોય ને. અહીંયા કોલા ને બધું ક્યાં જો ઉપર એક પેડી. ઉપર કોલા પીડ્યો આમાં હવે કોઈ વઘાર થઈ પીતું ગયો નહીં. કે હા ફેટી. કે લાલ નો હોય લાલ લાલ થોડું બહુ લાલ નથી કરી, એવું છે. તીખી નથી કરી. તો આજે છે શનિવાર. રોટલો જાઓ મારો. આજ તો ભણી ભણીને ભૂકા જ કરી નાખ્યો. વાહ ભાઈ વાહ ફૂલીને દડો છો. શાબાશ. હવે તો પછી શું કહેવાય કે ઇન્ડિયા જઈને દાળિયાના રોટલા કરવાના છે. દિવાળીમાં જાઓ એટલે હવે તો પણ રોટલા વાળા દાળિયા જ છે ને. દાળી કેટલી 500 રૂપિયા. હો ભાઈ અમારે સૌરાષ્ટ્રના મોવા તાલુકામાં અત્યારે હવે જો કે ઘટી ગઈ છે સીઝન ડુંગળીની સિઝનમાં 500 રૂપિયા દાળી. તમારા ગામમાં કેટલી દાળી હાલે કોમેન્ટ કરજો. અને અત્યારે કેટલી હાલે છે અત્યારે માંડવી નેદવાની અમારે લગભગ 350-400 સુધી છે. તમારા ગામમાં કેટલી જરી કોમેન્ટ કરજો. વાહ ભાઈ વાહ ગરમા ગરમ હો. શાબાશ. સો આ રીતે પછી છે ને તાવડી મૂકી દેવાની. તાવડીને બહુ હાંસવાની કહેવાય. તાવડી અહીંયા મળતી નથી. તમને આ એમ થતું છે તાવડી ક્યાંથી લાવ્યા હતા. તાવડી છે ને ઇન્ડિયાથી લાવ્યા હતા અમે. અને આ તાવડી મેં લાવ્યા છે રેસ્ટોરન્ટથી. કેમ કે રેસ્ટોરન્ટ તાવડી હતી ને એટલે હું ત્યાંથી લાવેલો છું. એટલે આને છે ને આપણે હાંસવી પડે કેમ કે તાવડી પછી એની વગર તો રોટલા થાય નહીં. બાકી તો ઓલા હોસ્ટેલમાં ખાતા ને 11-12 ભણતા ને ત્યારે ઓલા લોખંડની ઓલી મોટી કેવી ઢોસામાં ન હોય એને શું કહેવાય તવી. મોટો તવો હોય અને વણીને આ 2 વાર વણીને સીધું ઓલામાં તમને ભાવે જ નહીં. કંઈક અલગ જ ટેસ્ટ આવે. હલાવજો એકવાર. આ તો નહીં બેહે ને ઓલા ખીર જેવું નહીં થાય ને. ઈ બે સ્ટાર્ટિંગમાં નો ધ્યાન રાખ્યું તો. એવું છે મતલબ કુકરની વસ્તુ બધી બેહી જ જાય ને. કુકરની નહીં, પેલું ગરમ કરવા મૂકીએ ને ઈ બધી બે. ઓકે ઓકે. આજ તો દૂધ ખાવું હવે છે હું ને. જેઠાલાલ રેડી કરું. આજ આ દૂધ ખાઈને કે બહુ દૂધનો છે ને બહુ દિવસથી સ્ટોક નથી થઈ ગયો છે અને હમણાંથી ખાધું નથી દૂધ. કેરીઓ ખૂટી ગઈ છે હવે. સવારનું આ હા સોમવાર સવારથી નથી હા. ખાધું, અઠવાડિયાથી આખું અઠવાડિયાથી દૂધ નથી ખાધું ને આ દૂધ પાછું દૂધ આવી ગયું. પાછું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. અને દહીંનું તે અમારે ગોડાઉન છે, દૂધનું વિચાર ગોડાઉન છે. કોલા અને ફ્રીજ હવે નાનું પડે છે. અહીંયા દહીં છે. ઓય પાછું આવેલું લાગે છે મને દહીં. પાછું નથી આવ્યું. ભાર્ગવભાઈ નથી અને ખાતા તમને દૂધ પર આખું આખું તમને ફ્રીજ લાગતું છે પણ આખું તો ફ્રીજ નથી. નીચે અમારું છે કાંદા બટેટાનું ગોડાઉન. અને આ મેં આ 2 લોટ વાપરી છે. આમાં છે ઝીણો અને આમાં છે ભાખરીનો. આ 2 મિક્સ કરી અને ખાવાનો મસ્ત ભાખરી બને. આ છે 1050 અને આ છે DM નો. યાદ નથી, ઇન્સ્ટાગ્રામમાં છે, વિડીયો જોઈ આવજો. હવે હું જેઠાલાલ રેડી કરું. હવે શું બાકી છે? સલાડ. ઓકે તો પછી પાછું દૂધ ધારે કાંદા નહીં થાય. કાંદા ની ખાલી ટમાટર ઓકે તો મારા નહીં કરતી હો. તો એટલા જ રાખો. હા કેમ કે મને ટમેટા અને દાળ તો મજા નથી આવતી. હવે હું આ જો દાળ એકવાર હલાવીને જાઉં છું. જેઠાલાલ રેડી કરું છું. તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હું ત્યાં જેઠાલાલ રેડી કરી દઉં. જેઠાલાલ જેઠાલાલ. તમે લોકો જેઠાલાલ જોતા જોતા જમો છો કે ઇન્ડિયામાં કે પછી બીજી કોઈ સિરિયલ જોવો છો? કોમેન્ટ કરજો ને. જેઠાલાલ કોણ કોણ જોવે છે? સોળીને ખાવાની મજા જ અલગ છે હો. પણ અને દાળ છે ગરમ એટલે એને મૂકી છે સાઈડમાં. અને અહીંયા મેં જેઠાલાલ રેડી કરી દીધું છે. આ બાજુ નકર મૂક નહીં. અહીં મૂકાય કાંઈ ન થાય. પછી હવે કાંઈ ન થાય. આ કાપડનું આવે. કાપડ એટલે કે ઓલું રોસડાવાળું. આને મેટ્રેસ કહેવામાં આવે છે. લાલ નામ છે જેમ છે એવું છે. આપણે એને શું કહેવાય ખબર આમ ગુજરાતીમાં? જો આમાં આ જો શું થાય ટીપા પડે છે તાકી ઘી ઓછું લગાડે. ભાઈ એ તો ગરમ છે એટલે આવું હમણાં છે. સૂઈ જાય. તરત સૂઈ જાય રોટલા તો. ઘી માખણ હોય ને બહુ મજા આવે.
આજના વિડીયોમાં તે મોટા જ બગેડા છે સવારથી મારે અવાય નહીં અહીંયા સવારે હે અવાય નહીં અહીંયા ભૈયા તો પાછા સાચી વાત છે માખણ જોતું ને ઘી એટલું ટીપા પડે એટલું નાખવું ને ઓહો આખો હાથ મારો બગડ્યો તો ઈ કે તો ઘી 16 નથી માં તો એવું જ હોય બહુ ખીજાય છે જોબ મળી ગઈ તે દુનિયા ખણ કાઢવા તમે આવો છો મગજ ગરમ કરવા હા થાકી જાય ને. પણ ઈ તો ઓલા શું કહેવાય કે જો કામ કરે ને એનો મગજ ગરમ થાય ઈ કઈ ખોટી વાત ને મજાક યુ નો અડદની દાળ આઈ નો અડદની દાળ લે આજે હું ઇંગ્લિશ નો લેક્ચર ભર્યો ઇંગ્લિશ નો લેક્ચર છે ને હવે મારે શું કેવું ABCD ભૂલાઈ જાય ખબર નહીં આ અલગ ઇંગ્લિશ છે ડાયરેક્ટ લંડન થી ભણાવે ડાયરેક્ટ લંડન થી કેમ ફરી જાય મેડમ તે મેડમ લંડન થી જ ભણાવે ને ડાયરેક્ટ યુનિવર્સિટી યુકે બેસ એમ નહીં મેડમ પાકિસ્તાની છે પણ આ ઓલો લંડન થી ભણાવે એમ ઓનલાઈન લેક્ચર છે શનિવારનો બાકી જર્મન યુનિવર્સિટી હોય ને તો નો હોય શનિ રવિ કમ્પલસરી રજા જ હોય પણ આ યુકે બેસ છે ને એટલે શનિવારે લેક્ચર લેતા છે એવું લાગે છે લંડન વાળા જે મિત્રો જો વિડીયો કદાચ જોતા હો તો કહેજો કે તમારે શનિ રવિ રજા રવિવારની જ રજા જ હોય પણ શનિવારે તે લેક્ચર ચાલુ હોય છે કે નહીં એ જરીક કહેજો કોઈને મને નથી લાગતું હોય પણ હવે આ સિસ્ટમ ખબર નહીં હવે ડાયરેક્ટ ઠરી ગઈ છે એટલે આપણે બધી વાત હવે કેન્સલ કરીએ અત્યારે અને બસ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કાંઈ કામકાજ હોય તો કોમેન્ટ કરી દેજો બોલો તમે કંઈક હવે સોશિયલ મીડિયાથી તમે દૂર થવા માંડ્યા છો હવે નહીં થયું ઓલા અઠવાડિયે એટલી શિફ્ટ નથી હવે કામ થોડુંક ઓછું આપશે ભાર્ગવ આવી ગયો લાગે ઘી લઈને ઘી આવી ગયું છે હમણાં ગરમ કરી નાખી ખાઈને તરત જ તે ગરમ જ કરજો ના અને અત્યારે કરવાનો હોય એમ અત્યારે બોલે. નહીં કાલ બસ હશે લ્યો ખીજાઈ ગયો પણ. હવે જમ લઈએ બાદવાન થાય પેલા જમ લઈએ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આવતા બ્લોગમાં જય દ્વારકાધીશ.